ગુજરાતી સિનેમામાં જીવદયા અને પર્યાવરણના ઉમદા સંદેશ સાથે આવી રહી છે ફિલ્મ જીવ, જેણે દર્શકોને કાપડની થેલી આપીને એક નવો ચીલો ચાતર્યો છે. સત્ય ઘટના પર આધારિત અને ધર્મેન્દ્ર ગોહિલ અભિનીત હૃદયસ્પર્શી ફિલ્મ જીવ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને દર્શાવે છે. નીરવ મહેતા અને વિકી મહેતા પ્રોડ્યુસર્સ છે અને ડિરેક્ટર જીગર કાપડી છે. આજે જ્યારે કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, સની પંચોલી અને શ્રદ્ધા ડાંગર ડીસા રાજ મંદિર ખાતે દર્શકોના પ્રતિભાવો લેવા પહોંચ્યા હતા, ત્યારે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે લોકોને કાપડની થેલી નિઃશુલ્ક આપીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો ઉમદો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં પણ સામાજિક જવાબદારીનો બોધ કરાવે છે. આમ જીવ ફિલ્મ માત્ર ગુજરાતી સિનેમા માટે ગર્વની વાત નથી, પરંતુ એ સાબિતી છે કે સાચી વીરતા, સ્નેહ, સહાનુભૂતિ અને સામાજિક સંદેશમાં રહેલ છે. પર્યાવરણ અને જીવદયાના બહુમૂલ્ય સંદેશ સાથે આ અદ્ભુત અને પ્રેરણાદાયી ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અમારી ફિલ્મ જીવ રિલીઝ થઈ રહી છે 12મી ડિસેમ્બરથી. અમે બહુ જ લાગણીપૂર્વક અને બહુ જ ઈમાનદારીથી આ ફિલ્મ બનાવી છે. હવે માત્ર તમારા હાથમાં છે કે આ ફિલ્મને તમે કેવી રીતે બતાવી દો છો. તમારો સપોર્ટ જોઈએ છે. જય શ્રી કૃષ્ણ. નીરવ મહેતા અને વિકી મહેતા આ ફિલ્મના જે પ્રોડ્યુસર્સ છે, એમનું જે વિઝન હતું એ વિઝનને સાકાર કરવામાં હું નિમિત્ત બન્યો છું. અમારો પ્રયત્ન એ છે કે આ ફિલ્મથી અમે એક બહુ જ સામાન્ય રીતે સિમ્પલ સ્ટોરી ટેલિંગ સાથે વેલજીભાઈ મહેતાના જીવનના અમુક એવા અંશો કે જે આપણને પ્રેરણા આપી શકે એ પણ બતાવીએ, અને સાથે એક એવી ફિક્શનલ વાર્તા મેં વણવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી આપણને કંઈક કર્મ કરવાની દિશા મળે, એમાંથી કંઈક એક્શન લેવાનું પણ આપણે કંઈક આગળ વધી શકીએ. તો અમારી તમને રિક્વેસ્ટ છે કે બધા ભેગા મળીને જીવ ફિલ્મ જોવા આવો, માણો. અને જે આપણી જૂની પરંપરાઓ છે કે ઘરમાં વધેલી રોટલી હોય તો આપણે જાય કે કૂતરાને નાખી દઈએ, ઘરમાં આપણે સવારમાં ભેગા થઈને દાદાને પુત્રો કબૂતરને ચણ નાખવા જઈએ, એમ પરંપરાઓ પાછી ચાલુ કરીએ. ટેકનોલોજીમાં ક્યાંક કદાચ આ બધી વસ્તુઓ ખોવાઈ ગઈ છે. શહેરોમાં કદાચ ચકલીઓ નથી દેખાતી, પોપટ નથી દેખાતા, કાગડાઓ નથી દેખાતા. એટલે આપણે આ જગતને પાછું પોતાનું બનાવીએ. બસ આ જ સંદેશ છે આ ફિલ્મનો. તમામ દર્શક મિત્રોને બસ મારે ખાલી એટલું જ કહેવું છે કે આ ફિલ્મ જે છે સરસ મજાના સંદેશ સાથે આવી રહી છે, પણ ઇટ્સ અ સેલિબ્રેશન ઓફ લાઈફ. તમને બધાને જોવાની ખૂબ મજા આવશે. અને હું પણ એક જીવ છું, એટલે મનુષ્ય, આપણે સૌ એક જીવ છીએ, અને આપણી આસપાસ જેટલા જીવો છે, પછી એ મનુષ્ય હોય, પશુ પંખી હોય કે નાના છોડવાથી માંડીને તો વૃક્ષ થયેલું ઝાડ હોય, એ બધા જીવ છે. તો આવો આપણે બધા ભેગા મળી અને આ સૃષ્ટિને એક સરસ મજાની જગ્યા બનાવીએ અને આ અરસપરસની જે લેનદેન છે, લેવડ દેવડ છે, એને એટલી સમૃદ્ધ કરીએ કે આપણે સૌ સુખી થઈએ. આજે 12મી તારીખે આ પિક્ચર જીવ રિલીઝ છે અને 11મી તારીખે એટલે આજે એનું આપણે પ્રીમિયર શો રાખેલું છે. અને પ્રીમિયર શોનું જે પણ કલેક્શન થઈ રહ્યું છે એ પ્રોડ્યુસર તરફથી અને આર મંદિર તરફથી જે 50,000નું કલેક્શન થયું છે એ ટોટલ ટેટોડા ગૌશાળાને આપણે ડોનેશનમાં આપીએ છીએ. બીજી વસ્તુ એ કે 5 લાખ જેટલી થેલીઓ આપણે જે પ્લાસ્ટિકનો યુઝ ના થાય, બંધ થઈ જાય, એના માટે આપણે જે પણ પિક્ચર જોવા આવશે, મૂવી જોવા આવશે, એ લોકોને તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે, જેની કોસ્ટિંગ 40 રૂપિયા છે. એટલે 2 થી 3 લાખ રૂપિયાની થેલીઓનું વિતરણ પણ અમે અહીંયા કરવાના છે, જેથી પ્લાસ્ટિકનો યુઝ ઓછો થાય.